નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટમાં આગળ વધવાનું છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન નામું ભાગ 1 ભાગ 2 નહીં, ભાગ 1 ભાગીદારીનું પુનર્ગઠન. એમાં ચેપ્ટર નંબર 4 છે એ આપણે જોવાનું છે. ચેપ્ટર નંબર 3 આખું આપણે કવર કર્યું છે વ્યવસ્થિત, બધા સ્વાધ્યાયના અને ઉદાહરણના એ જ રીતે ચેપ્ટર નંબર 4 જોવાનું છે. બરાબર છે. તો આગળ પહેલા થોડીક થિયરી આપીશ, તો પહેલા થોડીક સમજૂતી જોઈ લઈએ, પછી આગળ જોઈએ. આપણે અગાઉના પ્રકરણમાં ભાગીદારી પેઢીનું સ્વરૂપ અને તેના વાર્ષિક હિસાબો વગેરે બાબતોનો અભ્યાસ કર્યો. આ પ્રકરણ એટલે કે અત્યારે જે ચેપ્ટર નંબર 4 જોવાનું છે એમાં શેના વિશે અભ્યાસ કરવાનો? તો કે પુનર્ગઠન એટલે કે જુદા જુદા કારણોસર ભાગીદારોના થતા ફેરફારોનો અભ્યાસ. એટલે કે ભાગીદારો હોય 3 હોય 4 હોય, એમાં કંઈક ને કંઈક કારણોસર એના જે પ્રમાણ આપ્યું એમાં ફેરફાર કરવાનો હોય છે. તો કેવા કેવા કારણો હોય? તો આપણે ચાર્ટ આપ્યો છે નીચે. તો કે પહેલું કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. એટલે કે કોઈ પણ ભાગીદારો છે, ધંધો સ્ટાર્ટ કર્યો છે, તો નફો અથવા તો નુકસાન જે થાય એમાં ત્રણેય નક્કી કર્યું કે આપણે સરખે હિસ્સે વહેંચશું કે બધાનો પ્રમાણ અલગ અલગ હોય એ પ્રમાણે, તો કે એમાં ફેરફાર. બીજું, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. એટલે કે ઓલરેડી 3 ભાગીદારો છે, નફો નુકસાન વહેંચે જ છે, પણ નવો કોઈ ભાગીદાર આવ્યો તો એને કેટલું પ્રમાણ આપવું એની માટે પણ આપણે નવેસરથી પ્રમાણની ગણતરી કરવી પડશે. અથવા તો ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ. એટલે કે ચાલુ અત્યારે ધંધો છે, એમાં 3 ભાગીદારો છે, એમાંથી એક જાશે તો બાકી જેટલા પૈસા વધે છે, હવે એક વયો ગયો તો એ પૈસા હવે વધ્યા અને કઈ રીતના ફાળવણી એટલે કે વહેંચવા એની માટે પણ ફરીથી અલગ પ્રમાણની વહેંચણી કરવી પડશે. નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ થાય, એટલે કે 60 વર્ષે નિવૃત્ત થાય છે. આપણને ખબર છે કોઈ પણ વ્યક્તિ 60 વર્ષે ધંધામાં હરેક જગ્યાએ નિવૃત્તિનો સમયગાળો છે. નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે ત્યારે પણ આપણે ભાગીદારીનું જે પ્રમાણ છે એમાં ફેરફાર કરવો પડે છે. આગળ જોઈએ. આ પ્રકરણમાં આપણે ચાલુ એટલે કે વર્તમાન ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં થતા ફેરફારોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. અને નવા ભાગીદારોના પ્રવેશ તથા ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુની વિસ્તૃત ચર્ચા પછીના એટલે કે આની પછીનું જે ચેપ્ટર છે તેમાં ભાગીદારીનો પ્રવેશ અને એની પછીનું જે ચેપ્ટર છે એમાં નિવૃત્તિ, એના બે અલગથી આપણને ચેપ્ટર આપ્યા છે, તેમાં આપણે ડિટેલમાં ભણવાનું રહેશે. તો જોઈએ, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. તો જોઈએ, સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. અ અને બ વચ્ચે 3/2 ના પ્રમાણમાં નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નક્કી કરવામાં આવેલ છે. આ પ્રમાણને સામાન્ય રીતે કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ જો જરૂર જણાય તો ચાલુ ભાગીદારોમાં પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકાય છે. એટલે એમ કહેશ કે તમારું પ્રમાણ છે 3/2, આમાં તમે ફેરફાર કરતા નથી, પણ ચાલુ ભાગીદારો કોણ કે ચાલુ ભાગીદારો જે વર્તમાનમાં તમારી સાથે જોડાયેલા છે એને પૂછો અને એ લોકો ઈચ્છે તો તમે આમાં ફેરફાર કરી શકો છો. તો કે એવા કયા કયા કારણો હોય કે આપણે ફેરફાર કરવાની નોબત એટલે કે સંજોગો ઊભા થાય છે? તો કે જોઈએ, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે નાદુરસ્ત કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. એટલે કે કોઈ વ્યક્તિ છે ધંધાનું સંચાલન કરે છે પણ નાદુરસ્ત એટલે કે બીમાર પડે એટલે કે ધંધાનું સંચાલન કરી શકશે નહીં. એક એવું કારણ ઊભું થાય. બીજું કારણ છે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. એટલે ઘણીવાર એવું હોય કે એક વ્યક્તિ છે બીજી બિઝનેસમાં પણ સંકળાયેલો હોય તો એક ધંધામાં પૂરતો સમય ન આપી શકે તો એની જગ્યાએ આપણે બીજો ભાગીદારને લાવીએ ત્યારે. ત્રીજું છે જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. અથવા તો 3 ભાગીદારો છે એમાં કોઈનું મૃત્યુ થાય અથવા તો કોઈ નિવૃત્ત થાય તો પણ આપણા પ્રમાણમાં ફેરફાર કરવાની નોબત આવે. અને નવા ભાગીદારને પ્રવેશના કારણે એટલે કે કુલ તમને 4 કારણો આપ્યા છે, એના કારણે આપણે ભાગીદારોમાં પ્રમાણ જે આપ્યું છે એમાં ફેરફાર કરવાનો હોય છે. પ્રમાણ રકમમાં આપ્યું જ હોય છે, એમાં આપણને પછી નવું પ્રમાણ જૂનું પ્રમાણ બધી વસ્તુ આપી હોય છે એના આધારે દાખલાની ગણતરી કરવાની થાય છે. ઉદાહરણ એક આપણને આપ્યું છે કે વિરાટ અને વામન 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. વામનની તબિયત સારી ન રહેતી હોવાને લીધે હવે ધંધોમાં પૂરતો સમય ફાળવી શકે તેમ નથી, તેથી તેઓ તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 નક્કી
કર્યું છે. તો આ રીતે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવાથી વિરાટનો ધંધો 2/3 ભાગ મળશે અને વામનના ધંધાને એટલે કે 1/3 ભાગ મળશે. તો ઉપરોક્ત નફાની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરતા બંને ભાગીદારોને ધંધામાં એટલે કે નુકસાનનો 1/3 ભાગ મળતો હતો. આ પરથી એમ કહી શકાય કે વિરાટને પહેલા કરતા નફામાં વધુ ભાગ મળશે અને વામનને પહેલા કરતા ઓછો ભાગ મળશે. એટલે કે એમ કહેવા માંગે કે પહેલા જે પ્રમાણ હતું બે સરખે હિસ્સે વહેંચતા હતા, પણ બેમાંથી એક ભાગીદારની તબિયત સારી નથી એટલે કે ઓલરેડી ભાઈ ધંધામાં ધ્યાન દેવાના નથી. તો એમ કહી દેશે બીજા ભાગીદારને કે આપણે નવું પ્રમાણ નક્કી કરીએ, તમ તાર 2 ભાગ તું લઈ જાજે, 1 ભાગ હું રાખીશ, જેથી કરીને હું મારો સમય ફાળવી નથી શકતો, એની જગ્યાએ તું તારું કામગીરીમાં વધારે સમય ફાળવ. તો સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ વધારે સમય ધંધામાં ફાળવશે તો એને પણ વધારે વેતનની જરૂર પડશે અથવા તો આપણે દેવું પડશે. એની માટેથી નવું પ્રમાણ આવ્યું છે. હવે તમને કીધું છે નીચે સૂત્ર આપ્યું છે, તો ભાગમાં ફેરફારનું સૂત્ર છે એ આ બધાએ લખી નાખવાનું છે. મેં ઓલરેડી બોર્ડ ઉપર લખ્યું છે અને બુકમાં પણ આપ્યું છે. તો ભાગમાં ફેરફાર બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ, એટલે કે તમને મળશે આન્સર કે ભાગમાં શું ફેરફાર થયો. અને એક આ નોંધ લખી નાખો કે જ્યારે જવાબ પ્લસમાં આવે તો ભાગનો શું કહેવાય, ત્યાગ કર્યો કહેવાય. કોઈ પણ ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય, એટલે કે એના પ્રમાણમાં ઘટાડો થયો, એટલે કે એના નફામાં ઘટાડો થયો. જ્યારે જવાબ માઈનસમાં આવે તો ભાગીદારોને લાભ થયો કહેવાય, એટલે કે એના નફામાં વધારો થયો કહેવાય. તો આપણને એક ઉદાહરણ આપ્યું છે એને જોઈએ આપણે. તો સૂત્ર લખી નાખ્યું હશે પ્લસ હવે આપણે બંનેના પ્રમાણ લખી નાખીએ. તો પ્રમાણ જોઈએ વામન અને વિરાટનું જૂનું પ્રમાણ કયું છે, જૂનું પ્રમાણ વામન અને વિરાટ 1:1 છે. અને નવું પ્રમાણ તો નવું પ્રમાણ શું છે, વામન અને વિરાટ 2:1. આ રીતે આપણને પ્રમાણ આપેલા છે. આપ્યા છે તો કે હા આપણને આ રીતે દાખલામાં પ્રમાણ આપ્યા છે. હવે આપણે આગળ જોવાનું છે કે કોને ઘટાડો થયો અને કોને નફામાં વધારો થયો. તો આપણી પાસે ફેરફારનું સૂત્ર છે, તો કે હા આપણી પાસે ફેરફારનું સૂત્ર છે ને નામ શું આપ્યું, જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો આ ભાગ પ્રમાણમાંથી ભાગ ક્યારે બને, તો કે ભાગ ત્યારે બને 1:1 છે ને એને હું આ રીતના લખી શકું 1/2. તો આનો ભાગ થયો, આનો ભાગ 1/2 થયો. આને હું આ રીતના લખી શકું વામનને 2/3. આ વામનનો ભાગ થયો અને 1/3 આ વિરાટનો ભાગ થયો. એટલે કે આ બંનેનો સરવાળો છે એ છેદમાં આવશે. આ પહેલાનો પહેલો ભાગ છે, બીજાનો બીજો ભાગ છે. આ ભેગડો છે આનો ભાગ છે અને આ આનો ભાગ છે. તો હવે જોઈએ વામનનો ભાગ. વામનને મળતા નફામાં ફેરફાર. વામનને જે નફો મળે છે એમાં આપણે ફેરફાર જોવાનો છે. તો એનું આપણે સૂત્ર આપણી પાસે છે, તો કે હા શું છે ફેરફારનું સૂત્ર, તો કે બરાબર કરીને લખો જૂનો ભાગ માઈનસ નવો ભાગ છે. જૂનો ભાગ તો કે હા આ રહ્યો 1:1. તો વામનનો લખો 1/2 માઈનસ નવો ભાગ છે તો કે આ રહ્યો 2:1 નું પ્રમાણ આપ્યું છે. તો વામનનો આ રહ્યો ભાગ 2/3 કેટલો છે 2/3. હવે લસા ગુસા લેતા આવડે નો આવડે તો અહીંયા શીખી લ્યો. બંનેનો ગુણાકાર કરો તો કેટલો થશે 6. એટલે કે આના છેદમાં પણ 6 હોવા જોઈએ અને આના છેદમાં પણ 6 હોવા જોઈએ, ત્યારે આપણે લસા 6 લઈ શકીએ. બરોબર છે? તો કે હા. તો હવે મારે આને છેદમાં 6 કરવા માટે શું કરવાનું, તો કે અહીંયા 2 છે તો બગડા પાસે શું નથી
તગડો નથી, નકર 2 ગુણ્યા 3 કરો એટલે 6 થઈ જાય, તો કે હા, તો ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવી પડે. થોડું વ્યવસ્થિત લખી દઉં. આ રીતના છે. તો મારે હવે છેદ સરખો કરવા માટે તો હાલો એક સ્ટેપ આખું નવું ઉમેરી દઈએ. તો કે 2 છે માઈનસ 3 છે, અહીંયા ઉપર 2 છે 1 છે. તો મારે લસા 6 લેવો છે આને પછીના સ્ટેપમાં, એટલે કે 6 આ બંનેનો ગુણાકાર. તો 6 ક્યારે થાય કે આને હું 3 વડે ગુણું, આને હું 2 વડે ગુણું, તો છેટલાને આ બેને જેટલી સંખ્યા વડે નીચે ગુણ્યા એટલા જ ઉપર ગુણવા પડે, અને આને એટલા જ ઉપર ગુણવા પડે. તો નીચે 3 દુ 6, 3 દુ 6 થઈ ગયા, તો કે હા, તો એટલે આપણે લસા કોમન છે 6 કર્યો. હવે 3 એકા 3 માઈનસ ની નિશાની એમ ના, ને 2 દુ 4, તો માઈનસ 1/6. આ આયો વામનનો મળતો નફામાં ફેરફાર. તો માઈનસ આયું, તો માઈનસ માં આપણી નોંધ શું કહે છે, જ્યાં માઈનસ હોય એટલે કે એને લાભ થયો કહેવાય. તો વામનને કેટલો લાભ થયો, x + 0 કે લાભ, વામનને લાભ થયો કહેવાય. ચાલો આ લખી નાખો ફટાફટ. એ લખી નાખ્યું હશે. હવે ત્યારબાદ આગળ જોઈએ. વામન પછી કોને લેવાનું છે આપણે, તો કે વિરાટ. વામન પછી લઈએ વિરાટને. એક છે ને, તમે વાત સાંભળજો, આપણને બુકમાં પહેલું નામ વિરાટ છે અને બીજું નામ વામન છે, બરોબર છે. તો આપણે લેવામાં થોડીક ઓલી કરી છે કે પહેલું નામ આપણે વામન રાખ્યું છે, બીજું નામ વિરાટ રાખ્યું, એટલે કે નામ સાથે કઈ લેવા દેવા નથી. રામે રાખીએ પણ શ્યામે રાખીએ, કો છગન ને મગન ને તમને જે સારું લાગે તે નામ રાખી શકો. આપણે દાખલાના આન્સર આને મતલબ છે માઈનસ કોને આવે ને પ્લસ કોને આવે, બરોબર છે. તો હવે જોઈએ વિરાટ. તો વિરાટનો નફો કેટલો છે, આપણે જૂનો ભાગ, તો કે 1/2 માઈનસ વિરાટનું નવું પ્રમાણ કેટલું છે, 1/3. મારે છેદ સરખા કરવા છે એટલે હું આને 3 વડે ગુણીશ, આને 2 વડે ગુણીશ, તો ઉપર 2 આવશે, ઉપર 3 આવશે, એટલે કે 3 એકા 3 ને 2 એકા 2, છેદમાં 3 દુ 6. તો આન્સર આવશે 1/6. જવાબ કેમાં આવ્યો, પ્લસમાં. કેમ કે 3 માંથી 2 જાય એટલે 1, એટલે કેવું કહેવાય, ત્યાગ કહેવામાં આવે છે. જો પ્લસમાં આન્સર આવે એટલે ત્યાગ કહેવાય, એટલે કે શું થયું કહેવાય, ઘટાડો થયો છે. તો આ હતું આપણે સમજૂતીનો જે પહેલો ચેપ્ટર કહેવાય ને, સમજૂતી પ્લસ એક ઉદાહરણ તમને આપ્યું હતું એની વાત છે. તો ચેપ્ટર નંબર 4 ની આટલી હતી સમજૂતી. હવે આની પછી કન્ટિન્યુ કે લાભ અને ત્યાગનું સૂત્ર છે એના આધારે દાખલા ગણવાના છે, અને પછી મોટા દાખલામાં જવાનું છે. તો આમાં કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં કહેજો. બાકી ચેનલને કહેવાય ને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચાલો લખી નાખો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.